ગાંધીનગર એસએમસીની ટીમે ચોટીલા બલદેવ હોટલના પાર્કિંગમાં વિદેશી દારૂના જથ્થા સાથે 87,83,500નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આગળની કાર્યવાહી ચાલુ કરી છે. ગાંધીનગર સ્ટેટ મોનિટરિંગ સેલે સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા નજીક બલદેવ હોટલના પાર્કિંગમાં દરોડો પાડી વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. આ દરોડામાં કુલ 6,550 બોટલ વિદેશી દારૂ, એક ટ્રક અને અન્ય મુદ્દામાલ મળી કુલ ₹87,83,560નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. પોલીસે એક આરોપીની ધરપકડ કરી છે. જપ્ત કરાયેલા દારૂમાં 6,550 બોટલ બેગ પાઇપર ફાઇન વિસ્કીનો સમાવેશ છે, જેની કિંમત ₹72,05,000 નાખવામાં આવી છે. આ દારૂ બતરાવ બોરીઝ એન્ડ ડિસ્ટિલરી પ્રાઇવેટ લિમિટેડ પુરખાલી રોપર પંજાબ દ્વારા ઉત્પાદિત કરવામાં આવ્યો હતો અને બોટલ ફક્ત પંજાબમાં વેચાણ માટે આમ લખેલું હતું. દરોડામાં પોલીસે ટ્રક ડ્રાઈવર અજય દેવ રાખીભાઈ જીવાભાઈ ભારાઈની ધરપકડ કરી છે. આ ઉપરાંત દારૂના મુખ્ય પ્રાપક કરતા ભાયાભાઈ માયાભાઈ મોરી, મુખ્ય આરોપીના ભાગીદાર ભાવેશભાઈ સામતભાઈ મોરી અને દારૂ સપ્લાય કરનાર સહિત 3 વોન્ટેડ આરોપીઓની શોધખોળ શરૂ કરી છે. જપ્ત કરાયેલા મુદ્દામાલમાં ₹15 લાખની કિંમતનો એક ટ્રક, ₹5,000 નગ મોબાઈલ ફોન, દારૂ ઢાંકવા માટે ઉપયોગમાં લેવાયેલી ₹72,500ની 250 ઢોરની ફીડ બેગ, ₹60 રોકડા અને અન્ય ₹1,000નો મુદ્દામાલ પણ સામેલ છે.